ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના નવા ગામમાં અને ઓટિયા ગામની સીમમાંથી કારમાંથી વિદેશી દારૂ ઉતારતા બુટલેગરોને જોતા રેડ કરતા જ નવા ગામ કરારવેલના 2 બુટલેગરો ફરાર થઈ ગયા હતા. પોલીસે 3,80,000નો દારૂ કાર મળી 8,85,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે બંને કુખ્યાત બુટલેગરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસે મળેલી માહિતીના આધારે અંકલેશ્વર તાલુકાના નવાગામ મુઠિયાસીમ વિસ્તારમાં દરોડો પાડી રૂપિયા 8.85 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક કાર જપ્ત કરી છે. માહિતી મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નવાગામ કરારવેલના રહેવાસી સતીશ ઉર્ફે સંતલો ગાંડો ચંદુભાઈ વસાવા અને મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા વિદેશી દારૂ જથ્થો નવાગામ મુઠિયાના સીમાડા વિસ્તારમાં આવેલા ખેતરમાં ઉતારી રહ્યા છે. બાતમીના આધારે દરોડો પાડતા સફેદ રંગની કાર નંબર GJ15CN 1620 મળી આવી. કારમાં તેમજ તેની બાજુમાં પડેલા પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકની કોથળીઓની તપાસ કરતા મોટી માત્રામાં દારૂ ઝડપાયો. પોલીસે તપાસ દરમિયાન કુલ 2,419 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન જેની કિંમત રૂપિયા 3,80,074 થાય છે. કુલ રૂપિયા 8,85,074નો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને